નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। શાળાકીય રમતગમત કરાટે ખેલ મહાકુંભ 3.0નું આયોજન સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું, જેમાં 25 થી 27 શહેર અને જિલ્લાની શાળાઓમાંથી આશરે 700 થી 900 જેટલા ખેલાડીઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જેમાં શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી ફે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો ઉવેશ સૈયદ નામના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળા તેમજ કોચ અબ્બાસ સૈયદ સહિત શહેર તથા સમાજનું નામ રોશન કર્યું હતું। આ ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલા ખેલાડીઓ આવનારી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। આ ચેમ્પિયનશિપ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દિનેશ કદમ DSO તેમજ વિસ્મય વ્યાસ જિલ્લા રમત વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કરાટે સ્પર્ધા યોજાઈ હતી, જેના કન્વીનર તરીકે વડોદરા શહેરના ચંદ્રસિંહ અને વડોદરા ગ્રામ્ય વિકાસ સોઢી સાથે કરાટે સપોર્ટ એસોસિએશન વડોદરાના ટેકનિકલ સંચાલન હેઠળ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના જનરલ સેક્રેટરી તરીકે મહેશ રાવલ સાથે રિંકુ સોઢી, રેખા દાવ, કાસિમ દાવ, પ્રતિક સિંઘાનિયા, અબ્બાસ સૈયદ, જહીર ખાન પઠાણ, જયેશ ધાયબર, ઇલિયાસ શેખ, જેસલ પટેલ, રાકેશ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। વધુમાં કોચ અબ્બાસ સૈયદ પાસે ટ્રેનિંગ લેતા ખેલાડીઓએ ઉત્કર્ષ પ્રદર્શન કરી પોતપોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા, જેમાં ફૈઝાન કુરેશી, સાહિલ કુંવર, ફૈઝલ પઠાણ, અદનાન ખાન, જુનેદ કાદરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, તેમજ સમીર સિંઘા, યારિયા સૈયદે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા। સાથે સિહાન કાસિમ દાવનો દીકરો ફેનિલ દવે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું હતું। ક્રાઇમ રિપોર્ટર ઝુબર મલિક। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત વડોદરા શહેર અને ગ્રામ્ય કક્ષાની કરાટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપ ભાઈઓ બહેનો ભાગ લે છે। હમણાં સુધી 2 દિવસનું કોમ્પિટિશન પૂર્ણ થઈ છે, જેમાં અંદાજિત 2000થી ઉપર કરાટેના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। ગુજરાત દ્વારા આજરોજ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસનું એક ટુર્નામેન્ટનું આયોજન છે। એ ટુર્નામેન્ટનું નામ છે ખેલ મહાકુંભ 3.0। આ ટુર્નામેન્ટ જે થઈ રહી છે એ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ટુર્નામેન્ટનું જે આયોજન છે એ આપણા DSDO વિસ્મય વ્યાસ સર અને DSO છે દિનેશ કદમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ટુર્નામેન્ટનું ટેકનિકલ સંચાલન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે। એના લગભગ 40 રેફરી રાત દિવસ મહેનત કરે છે। આમાં આ સમગ્ર ટુર્નામેન્ટના કુલ બાળકો લગભગ 2000 જેટલા બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે। આ ટુર્નામેન્ટમાં જે વિજેતા થશે એ બાળકો આગામી સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેશે। મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા અને જનરલ સેક્રેટરી કરાટે ફેડરેશન ગુજરાત।